સ્વામિનારાયણ. રાતના દર્શન. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મનોરથની અંદર બહુ મજા આવી અને આજે હજી એક ભાગ આવશે મનોરથનો. અને આજે કૌશિકભાઈ અમારા ભાઈ છે એને બતાવશું આજે. અને અમારે તો કૌશિકભાઈ એટલે સારા સંબંધ છે, અમારા કુટુંબ છે. પણ હું એક માર્ક કરતો આવું છું ઘણા સમયથી કે કોઈ મોટી વ્યક્તિનો બ્લોગમાં ફોટો મૂકી અને બ્લોગ ઉતારવાની કોશિશ એ લોકો કરે છે. એટલે ગણાય છે અમારા મામા છે, એમના સન મનીષભાઈ છે, પછી કોઈ કૌશિકભાઈ છે, આપણે દિલીપ મામા છે, અમારે મુકેશ મામા છે. આ બધાના કોઈના ફોટા ગોતી અને મૂકી દે. રામ રામ કરવા ન ગયા હોય અને ફોટો મૂકવો હોય એનો અર્થ કાંઈ નહીં. એટલે એ વસ્તુ તો થોડી ખોટી થાય. પણ આપણે કોઈને સુધારવાની કોશિશ નથી કરતા. પણ ટૂંકમાં કે અમારે તો આ બધા રિલેટિવ છે અને સારા એવા સંબંધ છે. એટલે કૌશિકભાઈ આવ્યા હતા, અમે એની પાસે જ બેઠા હતા. એ બતાવશું. કૌશિકભાઈ અમારું કુટુંબ છે, સંઘાણી પરિવાર અમારે મોસાળ છે. પણ જેને તેને સંબંધ ન હોય એના આપણે બ્લોગમાં ફોટા ના મૂકી શકીએ. કોઈને ગમે, કોઈને ના ગમે. ઇનકેસ કે આપણે ઘેરે કોઈ મહેમાન આવ્યા હોય કે આપણા રિલેટિવ આવ્યા હોય એને આપણી ખબર હોય એટલે એમને ગમે, બધાને તો ન ગમે. એટલે થોડુંક આપણે ધ્યાન રાખવું પડે કે કોઈને ગમે છે કે નહીં. કારણ કે બધા વ્યક્તિને નથી ગમતું હોતું. કંઈ વાંધો નહીં, મૂકવાવાળા મેકે છે. આ વસ્તુ નથી કરાતી. કારણ કે અમુક જગ્યાએથી ના પાડે ને ફોટા મેકે તો સામેવાળા વ્યવસ્થિત માણસો હોય છે તો બોલે નહીં, પણ એને ગમતું ના હોય. એટલી જ શીખામણ આપણે આપી બધાને. ગમે ત્યાં શૂટિંગ ઉતારો, મરજી હોય તો મેકો. ફોટામાં સામેવાળાની ઈચ્છા જાણો, મરજી એની હોય તો મેકો. આ રીતે આટલું જ મારું કહેવાનું છે. બરાબર. જય સ્વામિનારાયણ. તૈયાર થાય છે એટલે આગળ બધા તૈયાર થઈ જાય એટલે ભાભુ, અરુણ બાપા બધા આવે છે. સવારમાં ખેતીનું કામ હતું એટલે નહોતા આવ્યા. હવે ભાભુ અને અરુણ બાપાની આવે છે અને ઢાઢી લીલાની એની જમાવટ કરવાની છે. પછી તો આમ જુઓ, નંદ ઉત્સવ થઈ ગયો સવારમાં અને મહેમાન આવ્યા હતા લંડનથી. બહુ મજા આવી ગઈ બધાને. અરુણભાઈ. હા હા. ઓલે ભાઈ મજામાં? કેમ છો અરુણભાઈ? રેડી, આનંદ નો ભાઈ. જો અરુણ બાપા આવી ગયા છે. એટલી છે ને લાડાવડું મોટું રીતે. અને પાછળ જો ભાભુ અને બા ને એ બધા પાછળની ગાડીમાં આવે છે અને આપણે અરુણ બાપા ને એ બધા આમાં બધા જો આવે છે વાય અને જલસા કરવાના. કા અરુણભાઈ? જલસો હો ભાઈ. કેથી આપડા મોડું હોય. હા, બેન ની અહીંયા મનોરથ હોય એમાં કઈ ઘટે. તો પાછળ બૈરાઓ બધા એમાં બેઠા છે. હું છે અરુણભાઈ નવીન માં જો આનંદ છે. નવીન માં તો જો ઓટલી જાય છે, મનોરથ છે. એટલે અનુબેન નું આમંત્રણ હતું કે આવી જ જાયજો વેલા વેલા. મેં કીધું સારું હાલો જાય. અને સવારમાં તમે ફોન કર્યો તો અમે ખેતીનું કામ હતું કે પટાઈ લો એટલે સાંજે આવું. હા, ખેતી કામે કપાસ વીણાતો હોય, નીંદાતો હોય. હા, એટલે એ તો ભાઈ પૂરું કરવું પડે. એટલે અત્યારે અરુણભાઈ, બાબુ ને બધા આવે છે અને ભાણિયાભાઈ બેસી ગયા છે. અમારે આપણે રસીબેન છે મોટા બેન, એના મોટા ભાણિયાભાઈ સુપુત્ર. હા, સારું હાલો. જય સ્વામિનારાયણ. સરસ સરસ.
અરુણભાઈ કેમ લાગે છે? બસ આનંદ બહુ મસ્ત આયોજન ગોઠવેલ છે. સરસ. સરસ મજાનું. જો મસ્ત ભારતીય લાઈનમાં ઊભા રહી ગયા છે. નાના હારથિયા, મિની હારથિયા. મજા આવે છે ને? હે પિયુષ વાહ, હા લઈ લીધી વાહ. આ ભાણિયાઓ બધા તો અને પાછળ પટેલ છે આપણે. હાલો લે કુમાર, જમાવટ કરીશ હું. અરુણભાઈ કેમ લાગે છે પ્રસાદમાં? હે વાહ ભાઈ વાહ. ક્યાં જવું તારે? બાપુ કેમ છે જમવાનું? મળીએ કેમ છે જમવાનું? મામાજીની દીકરીની ઘરે મનોરથ છે ને એમાં જમવા આવ્યા છે. અચ્છા ભજીયા ભજીયા ગરમા ગરમ ભજીયા. બાપુને ભજીયા પાવ બાજર બધાયથી જાજા લીધા છે ને ચા બાય આપણે ભજીયા જ ખાવા ભજીયા જ પ્રોગ્રામ છે. ભજીયા બનાવે બહુ બાપુ એને બધા ભાવે. ભજીયા તો એક દિને ને એક દિવસ તો હાલે. લે બહુ ભાવે. આ ઘૂમે ક્યાં બાને થાળી દીએ. હા રોલો બાબુ જમી ગયો. જય સ્વામિનારાયણ. પટેલ પટેલ મોટા પટેલ. મોટા પટેલ છે. પાછું આપણામાં હા મોકલવું જ પડે ને. આ ઝૂલું ચડાવી છે. ઠંડી ન લાગે ને તમને? એટલે તો આ કર્યું બધું. અમે જ કીધું આ પ્લાન અમારો જ હતો. श्याम सुंदर श्री अम्बे महारानी की जय जय जय।
मनोरंजन परिवार का एक भाई आप मरीन बेटा हम टीप मारिए भड़ा होगा हमने गार्डन नहीं देखी तो पत्ती लाठी आकर जो आराम से नाम लो सकती
ભાઈએ